નમસ્કાર ભાઈઓ, પસિયા ડેરી ફાર્મની અંદર દરેકનું સ્વાગત છે। આજે આપણે ફરી એક નવા વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ। આપણી મસિયા ડેરી ફાર્મની જે પણ કઈ ભેંસો છે એની માહિતી આપવાના છીએ અને તમને એક ખુશ ખબર આપવાનો છું હું। તો એના માટે પહેલાં હું વિડીયો મૂકીશ કે વિડીયોના અંતમાં તમને હું માહિતી આપી દઈશ કે એ ખુશ ખબર હની હ। તમે જોઈ શકો પહેલા નંબરની ભેંસ બની નસલની, બીજા નંબરની આ પણ બની નસલની, ત્રીજા નંબરની એ પણ બની નસલની। આપણી જોડે અમુક ભેંસો છે એ બધી બની નસલની છે, બાકી મોટા ભાગની અમુક બીજી છે જાફરાબાદી અને મેહાણી નસલની। અને આપણી પાસે એક ભેંસ છે એ મીંડી નસલની છે। આ જોઈ શકો મીંડી, ઓની શેકડી નેચી હ એટલે ઓને મીંડી નસલની ભેંસ કહેવાય। તમે જોઈ શકો ભેંસો અત્યારે આરામ કરી રહી। જોઈ લો ખાલી તમે એક આખી રોડ આ રે આપણી હવાળી પણ એરિયા ખાસો મોટો આપણો, જેથી કરીને ભેંસોનું વધારે મજા આવે કરે। જો એક રોડની અંદર આપણે પાડ્યો હું, બીજી બાજુ પાછી ભેંસો હું, તમે જોઈ શકો છો। આ બધું આપણો દોણો, ચણા ચૂની, પછી પાપડી, દૂર અને તુવેર ચૂની, અમુક જે પોચો આઈટમો હોય એ બધી આપણે ભેગી કરીને ભેંસોને પાડીઓને દરેકને આપણે આપીએ કરીએ છીએ। તમે જોઈ લો આ બધા ટોપલા ભરીને આપણે આવી રીતના ડાયરેક્ટ ભેંસોને ખવડાવી દેવાનું। પછી આ આપણે મશીન હ, આની અંદર આપણે જે લીલું આપણો ઘાસચારો હોય એ કટિંગ કરીએ છીએ, જેથી કરીને આપણે આ પાડીઓ હોય કે ભેંસો હોય એમને આમ ખોરાક જે ચાવવામાં ઘણું મદદરૂપ થઈ જાય અને ડણકા જે હોય કરે અમુક એ વાગ કરે ના। તમે જોઈ શકો આપણી જોડે એક પાડો હ બની નસલનો પાડો, એકદમ સ્ટ્રક્ચર એનું તમે જોઈ શકો, બોડીની હાઇટ બાઇટ તમે જોઈ શકો। પાડો એક નંબર પાડો હ, બની નસલનો ઓરિજિનલ પાડો હ આપણી જોડે। પાડાનું નામ આપણે રાખવાનું હોય તો એના માટે એક સારી એવી કોમેન્ટ કરી દો, જે આપણા પાડાનું નામ જે પણ ભાઈની કોમેન્ટમાં આપણને પાડાનું નામ સારું લાગશે એ નામ આપણે પાડાનું રાખવાનું હોય। બધી પાડીઓ બધી પાડીઓ પણ એકદમ ટોપ ક્વોલિટીની છે અને બની નસલની અને જાફરાબાદી આવી બે નસલની પાડીઓ આપણે લાવ્યા છીએ। અને અમુક આમાંથી 3-4 પાડીઓ આપણે બહારથી લાવ્યા, બાકી દરેક પાડીઓ આપણો ઘરનો ઉછેર હ। તમે પાડીઓની સાઈઝ એકદમ સ્ટ્રક્ચર, નીમની હાઇટ બાઇટ જોઈ શકો। તો ખુશ ખબર ભાઈઓ એ હતી કે આપણે નવા તબેલાની અંદર જવાના છીએ। થોડાક જ સમયની અંદર આપણે નવા તબેલાની અંદર જવાના છીએ અને આપણી જે પણ આ બધી ભેંસો છે એમના માટે એકદમ સુંદર તળાવ બનાવ્યું છે અને એકદમ વાળ કરીને ફેન્સિંગ મારીને બાંબુ લગાવીને આપણે બધી ભેંસો આમ છૂટી ફરે અને એકદમ મજા કરે ફાર્મ હાઉસની અંદર, એ રીતના આપણે કર્યું છે। તમે જોઈ શકો એક નંબર ફેસિલિટી છે આપણા નવા તબેલાની અંદર। તો નવો તબેલાનો વિડીયો હું તમને બતાવવાનો હું। આ પૂરી પાડીઓનું અમુક દરેક પાડીઓને અને પાડાને આપણે હેર કટિંગે કરી દીધું હ। તમે જોઈ શકો આ પાડું નવું લોન્ચ થયું હોય એવું તમને લાગતું છે, કારણ કે આ પાડાને આપણે મુલેટ જે કટ આવું ને એ કટ મરાયા પાડાને। જોઈ લો તમે પાડાનું હેર કટિંગ કરાવી દીધું આપણે। અહીંયા વિડીયો હું નહીં બનાવી શક્યો કારણ કે હું થોડા કામથી બહાર હતો। તો તમે જોઈ શકો અત્યારે જોઈ લો બધી પાડીઓ, આ બધી પાડીઓ નવા ફાર્મ હાઉસની અંદર જશે, તળાવમાં જશે ને એકદમ મજા પડી જવાની પાડીઓને। નવું ફાર્મ હાઉસ હું તમને થોડાક જ સમયની અંદર બતાવવાનો હું, એટલે ટૂંક જ સમયની અંદર આપણો વિડીયો આવી જશે નવા ફાર્મ હાઉસનું। આપણી આ પાડીઓને ભેંસોને બધું જશે એટલે જુઓ ખાલી તમે પાડીઓને ભેંસોને બધું જોઈ લો।
તો વિડીયો થોડો નાનો પણ તમને માહિતી પૂરેપૂરી હું નવા વિડીયોની અંદર, નવા ફાર્મ હાઉસની અંદર આપી દઈશ. આ ટ્રેક્ટરનો અવાજ આવી રહ્યો છે તમને, કારણ કે આપણે એક ટેન્કર આખું પેલું પૂળા આપણે મંગાવી દીધા ટ્રેક્ટરની અંદર. એ પૂળાનો સ્ટોક આવી ગયો આપણે. મત્સ્ય ડેરી ફાર્મની અંદર જે પણ ભેંસો એમને ખાણીપીણીમાં કોઈ ચિંતા નહીં ભાઈ આપણા. કારણ કે ખોરાક આપણો મજબૂત, ભેંસોનું દૂધ મજબૂત, નસલ સારી, ધંધો આપણો ખાનદાની. તો એમાં આપણે કોઈ ડગલું એક પણ પાછું રાખવાના નહીં. ખાવા પીવામાં કે ભેંસોની દવામાં કે ઉછેરમાં પાડ્યું ના, બધું એકદમ ટોપ ક્વોલિટીનું આપણે રાખીએ. બધી ભેંસો બધું ટોપ ક્વોલિટીનું. આ તબેલાઓ આપણે તમે જોઈ શકો. અત્યારે જે પણ ભેંસો, આ બધી ભેંસો થોડાક જ દિવસના અંદર નવા તબેલામાં જવાની. તો દરેકને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણે હવે મળીશું નવા વિડીયોની અંદર. જય શ્રી રામ. વિડીયો જોવા બદલ તમારા દરેકનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.